I am Dr. Rita Patel from AG Teachers College. YouTube in Education વિષયમાં આજનો આપણો ટોપિક YouTube પર નવી ચેનલ કેવી રીતે બનાવી શકાય. તો ચાલો મિત્રો, આપણે તેની ક્રમશઃ પ્રેક્ટિકલ સમજ મેળવીશું. સૌ પ્રથમ વેબ બ્રાઉઝર ઓપન કરીશું. આપણે તેમાં YouTube લખીશું. YouTubeની વેબસાઇટ ક્લિક કરીશું. ત્યારબાદ યુટ્યુબની વિન્ડો ઓપન થશે અને જમણી બાજુ સાઇન ઇન પર ક્લિક કરીશું. સાઇન ઇન પર ક્લિક કરવાથી સાઇન ઇન ગૂગલ એટલે કે આપણું જીમેલ અકાઉન્ટથી આપણે ત્યાં સાઇન ઇન કરવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ આપીને પાસવર્ડ એન્ટર કરીશું. યુટ્યુબ પર સાઇન ઇન કરવા જીમેલ આઈડી હોવું જરૂરી છે. જો ન હોય તો બનાવી લેવું. તો નેક્સ્ટ ક્લિક કરીશું. હવે યુટ્યુબની વિન્ડો પર રાઈટ સાઈડ પ્રોફાઇલ પિક્ચરના આઇકન પર ક્લિક કરીશું. ત્યાં સેટિંગ બટન ક્લિક કરવાથી એક વિન્ડો ઓપન થશે અને ત્યાં એડ ઓર મેનેજ યોર યુટ્યુબ ચેનલ પર ક્લિક કરીશું. ક્રિએટ ન્યૂ ચેનલ પર ક્લિક કરીશું. ક્રિએટ ન્યૂ ચેનલ, ક્રિએટ બ્રાન્ડ અકાઉન્ટ એટલે કે આપણે જે યુટ્યુબ ચેનલ બનાવવાની છે તેનું આપણે એક નામ આપીશું. અહીંયા ફોર એક્ઝામ્પલ હું અહીંયા નામ આપું છું એડ્યુ ફોર યુ. એ નામ આપ્યા પછી આપણે ક્રિએટ આઇકન પર ક્લિક કરવાનું છે. હવે એક નવી વિન્ડો ઓપન થશે. અહીં નવી ચેનલ ક્રિએટ થઈ ગઈ છે. આ ચેનલમાં જમણી બાજુ બે ઓપ્શન આપણને જોવા મળે છે, કસ્ટમાઇઝ ચેનલ અને યુટ્યુબ સ્ટુડિયો. તો સૌપ્રથમ આપણે કસ્ટમાઇઝ ચેનલ પર ક્લિક કરીશું. અહીં આપણે પ્રોફાઇલ પિક્ચર અને ચેનલ આર્ટ મૂકી શકીએ છીએ. ચાલો આપણે પ્રોફાઇલ પિક્ચર સેટ કરીએ. પ્રોફાઇલ પિક્ચર સેટ કરવા માટે પેનનું નિશાન દેખાય છે ત્યાં આપણે ક્લિક કરીશું. એડિટ ચેનલ આઇકોન પીસી કે લેપટોપમાં જ્યાં આપણે ફોટો કે પિક્ચર્સ પ્રોફાઇલ પિક્ચર માટે મૂકવાના છે તેને અપલોડ કરીશું. ઘણા લોકો પ્રોફાઇલ પિક્ચરમાં ચેનલ માટે એક અલગ લોગો પણ પસંદ કરતા હોય છે. મેં અહીં ફોટો સિલેક્ટ કર્યો છે પ્રોફાઇલ પિક્ચર માટે. પેનની નિશાની પર ક્લિક કરીશું. ચેનલનું નામ દેખાય છે, ઓકે પર ક્લિક કરીશું. રિફ્રેશ કરવાથી આપણને પ્રોફાઇલ પિક્ચરનો ફોટો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ચેનલ આર્ટનું પિક્ચર કેવી રીતે મૂકી શકાય છે એ જોઈશું. ચેનલ આર્ટ માટેના સાઇઝ અવેલેબલ છે એ પ્રમાણે આપણે પિક્ચર સેટ કરવાનું હોય છે. અને એ પિક્ચર તમારે સેટ કરવું હોય તો ગૂગલ પર રેડીલી અવેલેબલ છે, અથવા તો અહીંયા જુઓ રેકમેન્ડેડ ચેનલ સાઇઝ એવું લખેલું છે. તો એ સાઇઝ મુજબ આપણે પિક્ચરને સેટ કરી શકીએ છીએ. અહીં મેં ચેનલ આર્ટ માટે એક ફોટો પસંદ કર્યો છે જેને આપણે અહીં અપલોડ કરી રહ્યા છીએ. અહીંયા આ ફોટાના ડેસ્કટોપ પર કેવો વ્યૂ આવે છે તે, ટીવી પર કેવો વ્યૂ આવે છે તે અને મોબાઈલ પર કેવો વ્યૂ આવે છે એ આપણે જોઈ શકીએ છીએ. સિલેક્ટ પર ક્લિક કરીશું. હવે ચેનલ આર્ટની ઇમેજ સેટ થઈ ગઈ છે. તો આ રીતે પ્રોફાઇલ પિક્ચર અને ચેનલ આર્ટની ઇમેજ સેટ કરી શકાય. અહીં હોમ, વિડીયોઝ, પ્લેલિસ્ટ, ચેનલ, ડિસ્કશન અને અબાઉટ મેનુ આપેલા છે. અબાઉટ સૌથી મહત્ત્વનું મેનુ છે, તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ ડિસ્ક્રિપ્શન પર ક્લિક કરીશું. અહીં ચેનલ કયા હેતુ માટે બનાવવામાં આવી છે તેની માહિતી લખી શકાય છે. હું અહીં ધીસ ઇઝ એન એજ્યુકેશનલ ચેનલ એવું લખું છું. પછી ડન પર ક્લિક કરીશું. ત્યારબાદ ડિટેલ્સમાં તમે તમારા પોતાના બિઝનેસનું ઈમેલ આઈડી, તમારું લોકેશન અને તમારી કોઈ પણ બીજી વેબસાઇટની લિંક છે
કે બીજા વિડીયોઝની લિંક છે એ તમે અહીંયા શેર કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ રીતે તમે પણ તમારી યુટ્યુબ ચેનલ ક્રિએટ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. હવે નેક્સ્ટ વિડીયોમાં યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ અને શેર કેવી રીતે કરી શકાય તે શીખીશું.